આજે આપણે બનાવીશું ઉત્તર ગુજરાતનું મહેસાણાના ફેમસ લીલી તુવેરના ટોઠા। આમ તો સૂકી તુવેરના ટોઠા એ બાજુ ફેમસ છે, પરંતુ આપણે જો અત્યારે હાલ માર્કેટમાં લીલી તુવેર ભરપૂર મળે છે। લીલી તુવેરના પોષક તત્વો ખરેખર ઉપયોગી છે આપણી હેલ્થ માટે। તો જ્યારે લીલી તુવેરનો ભરપૂર પ્રમાણમાં માર્કેટની અંદર મળે છે, સસ્તા પણ છે, તો શું કામ આપણે સૂકી તુવેર ખાઈએ જ્યારે લીલી તુવેર અવેલેબલ નથી? તો તમે આરામથી સૂકી તુવેર ખાઈ શકો છો। તો આજે આ લીલી તુવેરના ટોઠા આપણે કોથમીર વડે ગાર્નિશ કર્યા છે, તમે જોઈ શકો છો। તો એકવાર આ ચટપટા અને મજેદાર જે મહેસાણાના ફેમસ છે તુવેરના ટોઠા એકવાર ચોક્કસ બનાવજો। ચલો જોઈએ કેવી રીતે મેં આ બનાવ્યા છે, તેની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈએ। તો મેં અમારા ઘરે સ્પેશિયલ બાજરાના રોટલા સાથે આ ટોઠા ખાવામાં આવે છે। તમે બ્રેડ સાથે અથવા તો તમે પાઉં સાથે આરામથી ખાઈ શકો છો। તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો, થેપલાની ભાખરી સાથે પણ બહુ સરસ લાગે છે। અને તમે આ ટોઠામાં છે એકદમ મસ્ત ઝીણી ઝીણી સમારેલી ડુંગળી અને સેવથી ડેકોરેશન કરો ને, થોડી આંબલીની ચટણી ઉપર સ્પ્રેડ કરો, ખાટી મીઠી હોય છે, એમના લુખા ખાઈ શકો છો, એવા મજેદાર બને છે। તો ખરેખર મિત્રો આ સરસ મજાની તુવેરના ટોઠાની રેસીપી પૂરી જોજો, બહુ સરસ મજાની છે। પસંદ આવે તો એક લાઈક દિલથી કરજો, કારણ કે આ બધી મહેનત તમારા માટે છે। એકદમ માર્કેટમાં છે લીલી તાજી લીલી તુવેર મળે છે, આપણે ફોલી લીધી છે। સાથે અહીંયા આદુ, લસણ, મરચાં, સૂકું લસણ, લીલું લસણ, એ રીતે અડધી વાટકી જેટલી પેસ્ટ, 2 ટામેટાં લેવાના છે, 500 ગ્રામ લીલી તુવેર છે। અહીંયા મેં 2 ટામેટાં લીધા છે, તમે 4 ટામેટાને ઝીણા ઝીણા ચોપ કરવાના છે। પરંતુ હા, લસણ લીલું, લસણ સૂકું અને સાથે આદુ અને મરચાં, આ પેસ્ટ અડધી વાટકી હોય તો આ ટોઠાનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે। સાથે સૂકી ડુંગળી બી 2 લીધી અને થોડી કોથમીર, આટલી સામગ્રી આપણે ફરજિયાત લેવાની। અહીંયા આપણે તેલ ગરમ થાય એટલે રાઈ મૂકવાની છે। રાઈ આપણી ફૂટે, રાઈનું તડતડ બંધ થાય એટલે આપણે એમાં થોડું જીરું ઉમેરી દઈએ અને ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરી દઈએ આપણે। જીરું ઉમેર્યા પછી ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરું છું અને એ પછી આપણે આદુ, જે લીલું લસણ, સૂકું લસણ, મરચાં અને આદુની જે પેસ્ટ બનાવી છે એ આપણે ઉમેરી દઈએ અને આપણે હલાવી લઈશું એને। તો 1 મિનિટ સુધી એમ જ આપણે પેસ્ટને સંતળવા દેવાની છે। હવે આપણે સૂકી ડુંગળી ઉમેરી દેવાની છે। આ સૂકી ડુંગળીને પણ આપણે 3 મિનિટ સુધી ઓછામાં ઓછી સંતળવાની છે। ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે। આ જે લીલી તુવેરના ટોઠા છે એની જે નેચરલ તીખાશ, નેચરલ ટેસ્ટ ક્યારે આવે છે કે જ્યારે તમે આ ટોઠાની અંદર તીખાશ નેચરલ, તો એની અંદર વધારે પ્રમાણમાં લીલા લસણનો તમારે ઉપયોગ કરવાનો છે। હવે આપણી જે ડુંગળી છે એ ડુંગળી આપણી એકદમ સરસ રીતે સંતળાઈ ગઈ છે। હવે આ જે ટોઠાની અંદર આપણે કોથમીર એડ કરીએ। અહીંયા મેં અડધી વાટકી કોથમીર એડ કરું છું। ખાસ કરીને આમાં કોથમીરનો જે ટેસ્ટ અને સુગંધ હોય એ બહુ સરસ આવવી જોઈએ। તો અહીંયા આપણે કોથમીરને પણ હલાવી લઈશું અને ગેસની આંચ કોથમીર એકદમ મીડિયમ રાખવાની છે। આપણે ટામેટું ઉમેરી દઈશું। ટામેટું ઉમેરી અને આપણે હલાવી લઈએ અને હવે આપણે બધા મસાલા કરીશું। તો મસાલામાં સૌથી શરૂઆત આપણે હળદરથી કરીએ। હળદર અને મીઠું ઉમેરીશું આપણે। સાથે આપણે લાલ મરચું, એની અંદર આપણે કશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો, 2 અડધી ચમચી અને 1 અડધી ચમચી તીખાશ માટે રેશમ પટ્ટો મરચું અને ધાણા જીરું ઉમેરવાનું છે। અને આપણે ગરમ મસાલો અહીંયા કર્યો। બાકી જો ગરમ મસાલો ન હોય તો તમે ગરમ મસાલાને બદલે તમે બાદિયા છે, તજ, લવિંગ એ વઘારમાં આખું ઉમેરી શકો છો। હવે આપણે જે લીલી તુવેર આપણે ફોલીને રાખી હતી એ ઉમેરી દઈએ, હલાવી લઈશું આપણે। એક મિનિટ સુધી આમ જ સાંતળવા દઈએ અને પાણી ઉમેરી દેવાનું। પાણી અહીંયા અડધી વાટકી જ ઉમેરી મેં। અને હવે આપણે એકદમ મીડિયમ આંચે, સાવ ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને સ્લો ટુ મીડિયમ આંચે આપણે 4 સીટી થવા દેવાની છે।
એકદમ સરસ મજાના આપણા ટોઠા બની ગયા છે. એની રીતે જ કુકરને ઠંડુ થવા દેવાનું છે. અને હવે આપણે જોઈએ તો સરસ મજાના શિયાળામાં ગરમા ગરમ બાજરાના રોટલા સાથે ખાવાની મજા આવે એવા સરસ મજાના આપણા ટોઠા બનીને રેડી છે. તમે આ ટોઠાને તમે ગાર્નિશ કરી શકો છો ડુંગળી અને લીલી સેવથી, આપણે જે ચણાની સેવ તળેલી આવે છે એનાથી ગાર્નિશ કરી શકાય છે. તો એકવાર તમે પણ આવી રીતે બનાવી જુઓ, ખરેખર મજા આવશે. નાના મોટા સૌ કોઈને ભાવે એવા આ ટોઠા એકવાર તમે બનાવશો પછી વારંવાર બનાવશો એને હું ગેરંટી આપું છું. તો શિયાળો છે, માર્કેટમાં ખૂબ મજાની લીલી તુવેર મળે છે. લીલી તુવેરને ફોલો અને બનાવો સરસ મજાના લીલી તુવેરના ટોઠા.